તો આખરે ઝી 24 કલાકની ખબર પર મોહર લાગી છે। ઝી 24 કલાકે કહ્યું હતું કે 6 થી વધુ મંત્રીઓ રિપીટ થશે અને રિપીટ થયા છે। 4 જેટલા નામો સામે આવી ગયા છે। ઝી 24 કલાકે સૌથી પહેલા કહ્યું હતું કે ઋષિકેશ પટેલ રિપીટ થશે અને તેમને ફોન આવી ગયો છે। કનુભાઈ શપથ લેશે તે સૌથી પહેલા કહ્યું હતું। ઝી 24 કલાક પર સૌથી પહેલા એક ખબર ચાલી હતી કે પરસોત્તમ સોલંકી તે પણ મંત્રી બનશે અને તેમને પણ ફોન જતો રહ્યો છે। ઝી 24 કલાકની ખબર પર મોહર પ્રફુલ્લ પાનસેરિયા મંત્રીમંડળમાં રિપીટ થયા છે। ઝી 24 કલાકે ડંકાની ચોટ પર કહ્યું હતું કે કુંવરજી બાવળિયા મંત્રી બનશે અને આ તમામ જે નામો છે તે લોકોને રિપીટ કરવામાં આવ્યા છે। તેમને ફોન પણ જતા રહ્યા છે અને ઝી 24 કલાકે જે ખબર દર્શાવી હતી તેના પર મોહર લાગી છે। આપ જુઓ ઋષિકેશ પટેલ પરસોત્તમ સોલંકી કે જેઓ ફરીવાર મંત્રી બનશે, મંત્રીમંડળમાં તેમને સ્થાન ફરી એકવાર મળી ગયું છે। આપ જુઓ નવું વર્ષ, નવું મંત્રીમંડળ અને નવો વિશ્વાસ। હજી બીજા ઘણા બધા લોકો એવા છે કે જે લોકો રાહ જોઈને બેઠા છે। ફોન તેમને જવાના બાકી છે પરંતુ આ કન્ફર્મેશન આવી ગયું છે કે જે લોકો એ પછી કુંવરજી બાવળિયા કે જેમને રિપીટ કરવામાં આવ્યા છે, મંત્રીમંડળમાં તેમનું સ્થાન ચોક્કસ નક્કી। તો શપથ વિધિ પહેલા હળવા મૂડમાં નેતાજી જોવા મળી રહ્યા છે। સુરતના કરજણથી એમએલએ પ્રવીણ ઘોઘારી સાથે ખાસ વાતચીત કરવામાં આવી। પાર્ટી જેના પર વિશ્વાસ મૂકે તે માન્ય રહેશે, પાર્ટી જે નક્કી કરે છે તે ફાઇનલ, અમારી કોઈ માંગણી નથી। પ્રવીણ ઘોઘારીનું આ નિવેદન સામે આવ્યું છે। સુરત કરંજ બેઠક પરથી જે પ્રવીણ ઘોઘારી તેઓ આપણી સાથે જોડાયા છે, તેમની સાથે વાત કરીશું। સાહેબ, આજે શપથવિધિ કાર્યક્રમ, દરેક લોકો એક રાહ જોઈ રહ્યા છે એ ફોન કોલની, એ રણકે ફોન આવે અને એક સ્મિત જોવા મળે। હા, આજે ચોક્કસ ભારતીય જનતા પાર્ટી એ બેઠક બોલાવી છે અને રિસફલિંગનું આજનું જાહેર પાડ્યું છે ત્યારે એના ભાગરૂપે આજે ગાંધીનગર ખાતે બધા ધારાસભ્યોને હાજર થવાનું કીધું હતું। એના કારણે અમે કાલથી જે રીતે સૂચના હતી કે ગાંધીનગર આવવું એ માટે અમે આવી ગયા છીએ અને આજે બપોરના શપથવિધિ ગ્રહણ રાખવામાં આવી છે। તમારું નામ તો આમ કદાચ ક્યાંય નથી, પણ એક આશા છે કે ફોન આવશે? ના, એવું નથી। ભારતીય જનતા પાર્ટીમાં જ્યારે બી જે કમાન આપે એમાં ભારતીય જનતા પાર્ટીનો સૈનિક તરીકે મારી ફરજ છે એ કામ કરવું। અચ્છા, જે પ્રકારના સમીકરણો, જે સૌરાષ્ટ્રને સૌથી વધારે ભાર, ઉત્તર ગુજરાતને, ક્યાંક દક્ષિણ ગુજરાતની વાત છે ત્યાં ઓછો ભાર આપવાની વાત, હર્ષ સંઘવી જે ગૃહમંત્રી રહ્યા એમને કદાચ ક્યાંક સાઈડ ટ્રેક કરવાની વાત, સુરત માટે તમારું શું કહેવું છે? દક્ષિણ ગુજરાત માટે શું કહેવું? મેં એ જ કીધું કે ભારતીય જનતા પાર્ટી જે રીતે જેને કામ સોંપે એ કરતા હોય છે। ઝોન વાઇઝની વાત થઈ તો એનો મતલબ એવો નથી કે દક્ષિણ ગુજરાતથી ઓછા કરે, સૌરાષ્ટ્રથી વધારે લે, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, જે રીતે જેને બી જવાબદારી આપશે એ સારી રીતે નિભાવશે એવી હું ધારણા કરું છું। કોઈ એવી માંગ ખરી, કોઈ એવી ડિમાન્ડ ખરી એ સુરત માટેની હોય કે દક્ષિણ ગુજરાત માટેની? ના, એવી કોઈ ડિમાન્ડ નહીં। અને શું લાગે છે નવું મંત્રીમંડળ કેવું હશે? કારણ કે આ વખતે મંત્રીઓ પણ વધવાના છે। એ તો હજી સંખ્યાના જોરે 26 કે 27 મંત્રી બનવાના છે। હવે કેટલા લે છે ભારતીય જનતા પાર્ટી એનો શ્રેષ્ઠ નેતૃત્વ છે એ વિચારી અને સારી રીતે મંત્રીમંડળ બનાવશે। એટલે સારી રીતે મંત્રીમંડળ બનશે એ પ્રવીણ ઘોઘારીનું કહેવું છે અને જે લોકોને જે જવાબદારી સોંપે એ પણ સ્વીકાર્ય છે। દક્ષિણ ગુજરાત સાથે કંઈક ઝોન વાઇઝ એવો કોઈ અન્યાયની વાત નથી, એ સમીકરણો આધારે એ પ્રક્રિયા પાર્ટી કરી રહી છે એવું પણ ક્યાંક કહેવું છે। પાર્ટીની પ્રક્રિયા છે તેમાં કંઈ વધારે ન કહી શકાય એટલા માટે વધારે કહેવાનું તેઓ ટાળ્યું, પણ એક આશા દરેક લોકોને છે કે એક ફોન રણકે, એ ફોન આવે અને એ પોતે મંત્રી બને। હવે જોવાનું એ રહે છે કે કોને કોને આ ફોન કોલ જાય છે, એ પછી જે નામવાળા વ્યક્તિઓ છે કે પછી જે નામ નથી ચર્ચાતા એ વ્યક્તિઓની વાત છે। કેમેરામેન તુષાર શાહ સાથે દર્શન રાવલ, ઝી મીડિયા, ગાંધીનગર।